રાજસ્થાનમાંથી આવતું સિંધવ મીઠું વિક્રેતા ચિંતામાં મુકાયા હતા. ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ પણ આવક ઘટતા સિંધવ મીઠું વેચતા વેપારીઓની હાલત કફોડી બની છે. રાજસ્થાન પહાડી પ્રદેશમાં પાકતું અને રણ પ્રદેશથી આવતા મીઠાનો પુરવઠો ઘટ્યો છે. મીઠાનો પુરવઠો ઘટતા ભાવમાં વધારો થયો છે અને સિંધવ મીઠું આરોગ્ય માટે ગુણકારી છે. જમ્મુ કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં પંજાબ અને રાજસ્થાન સિંધવ મીઠાનો વેપાર કરતા વેપારીઓની હાલત હાલમાં કફોડી બની છે. ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિ તેઓના વેપાર પર અસર પહોંચાડી છે. રાજસ્થાનથી આવતા કાળા અને આછા પીળાશ પડતા સિંધવ મીઠાનો પુરવઠો ઘટતા ભાવમાં વધારો થયો છે. જોકે આ તણાવભરી પરિસ્થિતિ વચ્ચે અન્ય રાજ્યમાંથી અંકલેશ્વરમાં વેપાર કરવા માટે આવતા વેપારીઓ હાલ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને રાજસ્થાન અને પંજાબથી કેટલાક વેપારીઓ ટેમ્પામાં સિંધવ પ્રદેશનું કાળું અને આછા પીળાશ પડતા સિંધવ મીઠું વેચવા માટે પડાવ નાખ્યો છે. જોકે ભારત પાકિસ્તાન વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિએ સિંધવ મીઠાના પુરવઠા પર અસર પહોંચાડી છે, જેના કારણે વેપારીઓ પાસે સિંધવ મીઠાનો પુરવઠો ઘટવાની સાથે તેના ભાવમાં પણ વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જોકે હવે ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયરનો અમલ થતાં આવનાર સમયમાં સિંધવ મીઠાનો પુરવઠો મળતાની સાથે જ भाव नियंत्रण में आवशे तेवी आशा पण व्यापारी व्यक्त करी रह्या छे। हम पंजाब के हैं, पंजाब से आते हैं, गुजरात में बेचने के लिए आते हैं। रॉक सॉल्ट सेंधा नमक आता है सिंध पाकिस्तान से। अपने घर में यूज होता है, दाल में, सब्जी में, उपवास में, बीवी बच्चे के साथ में, फैमिली के साथ में। वकील मेरा नाम है, पंजाब से आए हैं। गुजरात में अंकलेश्वर में अभी आए हैं, सूरत में भी जाते हैं, महाराष्ट्र भी जाते हैं। ये सिंध से आता है जी। और अभी ये युद्ध हुआ है, इसकी वजह से